સવારે વહેલા ગામડે જવા નીકળી ગયા છે. એનું કામ છે બધો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કૃતિ, તારા પપ્પા જો કાના માટે શું લાયા હતા? જો તો શું છે? હા, ખોલીને બતાવવાનું. શું છે અંદર? જો ખોલી. હા, ખોલો. અરે વેફર છે, વેફર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. સુનિલ ગયા છે ગામડે, સવારે વહેલા નીકળ્યા હતા. ગામડે ગયા છે. અમને આવી જશે બપોર સુધી, તો આવી જશે પાછા. અને પીના પપ્પા રાતે એના માટે વેફર લાયા હતા ને કૃતિ? પીતી ઉઈ ગઈ હતી, પણ ઊંઘી ગઈ હતી ને? કમ ઉઈ ગઈ હતી? એવું છે? આગળ પહોંચી ગયા છે. કેવો વ્યૂ છે, વરસાદ પડે છે. આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. દૂધ પી લે પછી આજે બહુ મોડા ચાલુ કર્યો છે નહીં કૃતિ? હવે દૂધ પીવા બેસી ગયા છે. વેફર કૃતિના પપ્પા લાયા છે. વેફર મસ્ત છે કૃતિ. હાય લાગે ને? દુકાનની એકલી એકલી ખાય ને ભાઈ, મને ક્યાં ડાઈ. અમે અમારા ઘરે જવા આવ્યા છે. હવે થોડી વરસાદી માહોલ થઈ ગયો છે. બરાબર વરસાદ ની ચાલુ થઈ ગયો છે અહીંયા. સ્કૂલે જવા રેડી થઈ ગઈ છે અને ગાય બી આવી ગઈ છે. ગાયને આપ્યો ઘર પણ તો કાલે આવજે, જા હવે કાલે. હા, તું એ જો આપડી ગાય આવી. કશું ના કરે લે. કૃતિને સ્કૂલે મૂકીને આવી અને પછી ડાયરેક્ટ આવીને સીવવા લઈ ગઈ હતી. સીવવાનું કેટલા દિવસથી બાકી છે, બધું બહુ સીવવાનું આવ્યું છે. એકદમ વધારે થઈ જાય, વધારે મળે થાય. આ બ્લાઉઝ મસ્ત સીવીને રેડી થઈ ગયો છે. આપણે રેડી થઈ ગયો છે સીવીને બ્લાઉઝ. ઉપરથી લેસ લગાવવાની હતી એટલે સાદી સિમ્પલ જ હતી, વધારે હેવી નહીં. એ જ છે, પાતળી જ છે. ઓનમાં એવું લાગે છે દોરી, ખાલી દોરી એકલી બેહાડવાની છે. કપડું વધ્યું નહીં ને એટલે આનું તૈયાર દોરી લઈ આવીશ. કપડું થોડુંક બચ્યું નહીં એટલે ગળું આવી રીતે જ ખાલી ગુલ જ કરીશું. મસ્ત લાગે છે. એની ગાય આવી છે. સાડી બી મસ્ત છે. મારો નહીં, આ બેનનો છે. મસ્ત આવી રીતે લો છે ને. સિમિલાને ગામડે ગયા છે, જો આયા નહીં તો જમવાનું એમનું બનાવવાનું નતું એટલે જમવાનું એમનું નહીં બનાવ્યું. એટલે મેં આજે પાછી બીમાર માટે મેગી લઈ આવી પાછી.
खिचड़ी बनाने इच्छा थी પણ મેં કીધું મેગી લઈ આવું મેગી બનાવું આપણે મેગી ખાવા બેસી ગયા છે આપણે હવે 1:30 વાગ્યો છે અને તેને લેવા જઈએ છીએ ચાલે સ્કૂલેથી આવી ગઈ છે અને મેગી એને ખાવી છે તે ખાધી મેગી ખાઈ છે હવે અને પછી કૃતિ હુઈ જા હા બેટા પછી કમ કે 4 વાગે પછી તરત ટાઈમ થઈ જશે હા ને ઉભા મેં ગામડેથી કામમાં હતા ને હવે ઠીક છે તો હવે શું કરે હવે તો કૃતિ ટ્યુશન જવા રેડી થઈ ગઈ છે નહીં કૃતિ ચાલો હા કઈ ચાલ્યા કઈ ચાલી ટ્યુશન ટ્યુશન અમે જઈએ છીએ કૃતિને ભણવા માટે ટ્યુશન કૃતિને સ્કૂલેથી મૂકી ટ્યુશનથી મૂકીને આવી ગયા હવે પાછા જઈએ છીએ બહાર કઈ જવાનું છે બેન ના ઘેર બીજે બીજે કઈ લઈ જશે ફરવા છૂટી ગઈ છે ટ્યુશન કૃતિ ટ્યુશન જઈને આવી શું લેસન આપ્યું આજે એજમાં રહી તો મમ્મી થોડી હાલશે આપે લેસન આજે એમ કરાયું ઈટી શીખવાડ્યું ને હોમવર્ક આ નહીં પાડી કે હોમવર્ક બર્ડન નહીં આપું આ તઈ કરાયું છે અલી ચાલ પ્લીઝ તો લાવ નહીં રમેલ જાય છે જેને આવો એ આવો ચાલો પછી અમે જઈએ છીએ ફટાફટ પ્રીતિ બેન શું કરો હે ચાલ લેસન કરો હું ના ભાઈ કામ કર્યું એટલે એક જ વાર કરવાનું એવું મેડમ આજે શું કેતા હતા ટ્યુશન માં શું કેતા હતા શું કેતા હતા એવું કીધું હું બોલે શું કેતા હતા શું કેતા હતા અમે જમવા બેસી ગયા છે અમે કૃતિ શું બનાવ્યું ખાવાનું મિષ્ટાન ભાત બટાકું ના કેવાય દાળ છે ટામેટું લાઈ ગયા છે કૃતિ માટે શું લાયા લાયા છે કૃતિ માટે કૃતિ કેવું લાગ્યું સરપ્રાઈઝ સવારે વહેલા ઉઠજો એ બી લાય એ બી હાય મજા મજા છે કૃતિ ને તો જલસા રે જલસા હા મખન ચીજ મખન બેસાય કેવું લાગ્યું અમે ખાઈ લઈએ હવે ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય